વિદેશ યાત્રા કરવી છે પણ વિઝા નથી મળતા. ઘણી બધી વાર દોસ્તો એવું થતું હોય છે કે આપણે વિદેશની ટૂર કરવાની ઈચ્છા ધરાવીએ છીએ પણ આપણને વિઝા નથી મળતા. આપણી વિઝાની અપોઇન્ટમેન્ટ્સ વારે વારે કેન્સલ થાય છે, અથવા તો આપણે ઘણી બધી અપોઇન્ટમેન્ટ્સ લેવી પડે છતાં પણ વિઝા રિજેક્ટ થાય છે. તો દોસ્તો, હું અહીંયા અમુક એવા અફોર્ડેબલ અને એવા કન્ટ્રીનો લિસ્ટ આપું છું, લિસ્ટ ઓફ કન્ટ્રીઝ આપું છું કે ભારતની આજુબાજુમાં છે, અને એવા કન્ટ્રી કે જ્યાં તમને વિઝાની જરૂર નથી પડવાની, એટલે કે જ્યાં તમારે વિઝા લેવાની જરૂર નથી, અથવા તો અમુક કન્ટ્રી એવા છે કે જ્યાં તમે ઓન અરાઇવલ વિઝા પણ લઈ શકો છો, એટલે કે ઓન ધ સ્પોટ વિઝા તમને મળી શકે છે. તો દોસ્તો, જ્યાં તમારે વિઝાની જરૂર નથી એવા કન્ટ્રીમાં સૌથી પહેલા આવે છે નેપાલ. ભારતનું નેબરિંગ કન્ટ્રી છે. નેપાલમાં કોઈ વિઝાની જરૂર નથી. ભૂટાન, વિઝાની કોઈ જરૂર નથી. માલદીવ્સ, વિઝાની કોઈ જરૂર નથી. હા, અમુક સમયે એ લોકો 90 ડેઝ સુધીમાં તમે વિઝા લઈ શકો છો, પણ જનરલી તમારે વિઝાની જરૂર પડતી નથી ત્યાં. ઓકે, પછી હેતી, એ કન્ટ્રીમાં પણ વિઝાની જરૂર નથી. જમૈકા, એમાં પણ વિઝાની જરૂર નથી. ટ્રિનિદાદ, એમાં પણ વિઝાની જરૂર નથી. અમુક કન્ટ્રી એવા છે દોસ્તો કે જ્યાં તમને ઓન અરાઇવલ વિઝા મળી શકે છે. ઓન અરાઇવલ એટલે કે તમને ત્યાં એરપોર્ટ પરથી વિઝા ઇઝીલી મળી શકે છે. વિઝાની ફીસ પે કરો, તમને ત્યાં ઓન અરાઇવલ વિઝા મળી જશે. એમાં આવે છે થાઈલેન્ડ, પછી આવે છે ઇન્ડોનેશિયા, શ્રીલંકા, લાઓસ, કંબોડિયા, જોર્ડન, માડાગાસ્કર, બોલિવિયા. તો દોસ્તો, આ કન્ટ્રીઝ એવા છે કે જ્યાં તમને ઓન અરાઇવલ વિઝા મળી જશે, એટલે કે ત્યાં તમે એક અમુક જે ફિક્સ ફીસ પે કરવાની આવે વિઝાની, એ ફીસ પે કરી દો ત્યાં તમને ઓન અરાઇવલ વિઝા મળી જશે. તો દોસ્તો, કમેન્ટ કરીને મને જરૂર જણાવશો તમે કયા કન્ટ્રીમાં જવા માંગો છો.